પાલિકાની બેદરકારી સામે રોષ પ્રગટ કર્યો છે। ફરી કોઈ બીજાનો જીવ ન જાય, તંત્ર એવું કામ કરે તેવી માંગ કરી રહ્યા છે। શિક્ષિકા ફાલ્ગુની પટેલના ઘરેથી જે દ્રશ્યો સામે આવ્યા છે, સેવસર વાળો બોટ ચલાવે એનો મતલબ તો નહીં જ ને। કોઈ લાયસન્સ ખરેખર બોટ વાળા કારણે લાયસન્સ હોવું જોઈએ। ખરેખર બોટ વાળા કારણે લાયસન્સ હોવું, બોટનું બી લાયસન્સ એ કમિશનર થકી થાય। આ મરીનમાંથી થાય। ફાલ્ગુનીબેન જ્યારે ગયા પ્રવાસ પર લઈને કોઈ ઘર સાથે કોઈ વાતચીત કરી નહીં? હા, મને 4 વાગે બપોર મેં રિંગ કરી હતી મારા ફેક્ટરી પરથી મકરપુરાથી। તો મને કીધું કે બસ હવે છોકરાનું કાઢું છું। શું માંગ છે તમારી? આ 18 જેટલા આરોપીઓ સામે તો કાર્યવાહી પોલીસ કરી રહી છે, સંતુષ્ટ છો ખરા એ કાર્યવાહી? ના ભાઈ, શું થવું જોઈએ? કડકમાં કડક અમલ થવો જોઈએ કે બીજા એક અનુભવ લીધો મારે બીજાનો કોઈ બિચારો કોઈ બીનો અનુભવ ના થવો જોઈએ આવો। ત્યારે માસૂમ ભૂલકાઓની સાથે બે શિક્ષિકા પણ મોતને ભેટી છે। હરણી દુર્ઘટનામાં મૃતક શિક્ષિકા ફાલ્ગુની પટેલની અંતિમ વિધિ કરવામાં આવી। ફાલ્ગુની પટેલના પરિવારજનો જે દુઃખમાં અત્યારે ગરકાવ છે, તેમના દ્વારા એક આશા વ્યક્ત કરવામાં આવી છે, એક માંગ વ્યક્ત કરવામાં આવી છે કે ફરી કોઈની સાથે આવું ન થવું જોઈએ।